જય શ્રી કૃષ્ણ મિત્રો. શું તમને એવું લાગે છે કે બાળકો હેલ્ધી વસ્તુ પસંદ નથી કરતા? તો મારી આ હેલ્ધી ચીઝી મોરિંગા ક્રેકર્સને ટ્રાય કરજો. બાળકો તો માંગીને ખાશે, પણ મોટા પણ ખાતા જ રહી જશે. તો એના માટે મેં અહીં અડધો કપ મોરિંગાના પાન લઈ લીધા છે અને એને આપણે ધોઈને કોરા કરી લેવાના છે. તમે મોરિંગાના પાનની જગ્યા પર મેથી પણ નાખી શકો છો, કસૂરી મેથી પણ નાખી શકો છો અને પાલકને પણ નાખી શકો છો. આ રીતે આપણે એકદમ એને કોરા કરી લેવાના છે અને ત્યારબાદ એકદમ ઝીણા આપણે કાપી લેવાના છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં પાણી ના હોવું જોઈએ અને આપણા પાન એકદમ જુઓ આ રીતના ઝીણા કપાવા જોઈએ. હવે એક બાઉલ લઈ લઈશું, એમાં 1 કપ મેં અહીં ઘઉંનો લોટ લીધો છે અને એમાં 2 પ્રોસેસ મેં અહીં ચીઝ ક્યુબ લીધા છે. એને આ રીતે આપણે છીણી લેવાનું છે. તમે ચાહો તો ચેદાર પણ લઈ શકો છો. ત્યારબાદ 2 મોટી ચમચી આપણે ઘીનું મોણ નાખવાનું છે. સાથે અડધી ચમચી આપણે મરીનો પાવડર નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. મીઠું જોઈને જ નાખવાનું છે કારણ કે ચીઝમાં પણ છે અને બધી વસ્તુ થોડી ઠંડી હોવી જોઈએ. હવે બધું મિક્સ કરીને મોરિંગાના પાનને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું અને થોડું દૂધ નાખીને એકદમ ભાખરી જેવો લોટ બાંધવાનો છે. મેં ટોટલ 5 ચમચી દૂધ લીધું છે અને દૂધ પણ ઠંડુ હોવું જોઈએ. અને જો લોટ તમારો આ રીતનો એટલે કે એકદમ કઠણ, જેમ આપણે ભાખરી બનાવીએ છીએ ને એ રીતનો જ આપણે બાંધવાનો છે અને દૂધ પણ આ રીતે થોડું જ નાખતું જવાનું છે. એને બહુ મસળવાનું નથી, બસ ભેગો કરી લેવાનો છે. ભેગો કરીને એક બટર પેપર લઈ લઈશું અને એના પર આપણે વણી લેવાનું છે. બીજું બટર પેપર તમે ઉપર મૂકી શકો છો, પરંતુ આમને આમ પણ તમે વણી શકો છો. ક્રેક પડતી હોય તો એને આ રીતે પ્રેસ કરતું જવાનું છે અને પાતળી રોટલી આપણે વણવાની છે. જો તમે પાટલી પર વણતા હોય તો તમારે 2 ભાગ કરી લેવાના અને 2 રોટલી વણી લેવાની. જુઓ મેં એને એકદમ પાતળું વણી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આ રીતનું કટર અથવા ચપ્પુથી તમારે એને આ રીતના મેં અહીં લંબચોરસ કટ કર્યા છે. તમે ચોરસ પણ કરી શકો છો અથવા તમે કૂકી કટર પર તમને જે શેપ જોવે એ રીતના તમે કટ કરી શકો છો. હું થોડા લંબચોરસ રાખું છું અને જેવા ક્રેકર્સ બજારમાં મળતા હોય ને એ શેપના રાખું છું. જુઓ તમે જોઈ શકો છો અને એને આપણે ફોકથી આ રીતે પિંચ કરી દેવાનું છે, જેથી જ્યારે એ શેકાય ને બેક થાય ને તો અંદરથી પણ સરસ બેક થાય. હવે કોઈ પણ બેકિંગ ટ્રેમાં આપણે એને આ રીતે સેટ કરી દેવાનું છે. જગા નહીં રાખશો તો ચાલશે કારણ કે એમાં ફૂલવાની કોઈ જરૂર નથી. હવે આપણે ઓવનને 160 ડિગ્રી પર બોથ રેક પર આપણે 15 મિનિટ માટે બેક કરવાનું છે. 10 મિનિટ થાય પછી એને ચેક કરતું રહેવાનું છે, નહીં તો એકદમ કલર આવી જશે. જુઓ મિત્રો, 13 થી 14 મિનિટમાં આપણા બિસ્કિટ સરસ બેક થઈ ગયા છે. એને કાઢી લઈશું અને ટોટલી ઠંડા થવા દઈશું. બીજા બેચને પણ આપણે એ રીતે જ બેક કરી લેવાના છે. આ બિસ્કિટને તમે ઠંડા કરીને બોટલમાં ભરીને 1.5 થી 2 મહિના સુધી ખાઈ શકો છો અને જુઓ એકદમ ક્રિસ્પી અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી. તો ચોક્કસથી ટ્રાય કરજો.